1999ની સાલમાં રાજકોટનો એક નવલોહિયો તરવરિયો જુવાન ગણપતિ દાદાની પોતાના જીવન માટેની એક માનતા માને અને એ માનતા ગણપતિ દાદા ફટાફટ પૂરી કરે. એટલે એને મનમાં થાય કે મારે રાજકોટમાં કોઈએ ન કર્યા હોય એવા સાર્વજનિક ગણપતિ ઉત્સવની શરૂઆત કરવી છે. અને ત્યાંથી એટલે આજથી 26 વર્ષ પહેલા ત્રિકોણબાગની ભૂમિ ઉપર એક સિલસિલો શરૂ થાય ગણપતિ વંદનાનો, સાર્વજનિક ગણપતિ મહોત્સવનો. જે મહોત્સવ વર્ષો પહેલા આદરણીય ક્રાંતિકારી લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રની અંદર દેશને આઝાદી અપાવવા માટે, ક્રાંતિકારીઓને ભેગા કરવા માટે ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ. મહારાષ્ટ્રથી જે શરૂઆત થઈ અને હવે તો ગુજરાતના ગામે ગામ ઉજવાય છે. એ યુવાન એટલે ભાઈ જીમી અડવાણી અને એ ગણપતિ એટલે આપણા ત્રિકોણબાગના, રાજકોટના હૃદય સમા ત્રિકોણબાગ કા રાજા. જી હા, છેલ્લા 26 વર્ષથી આ ભાઈબંધ સરસ રીતે લોક સહયોગથી લોકોને જોડીને ત્રિકોણબાગ કા રાજા ઉજવી રહ્યા છે. એને મારી ખૂબ ખૂબ શુભકામના. એવા દિવ્ય અને ભવ્ય ગણપતિ મહોત્સવ રાજકોટમાં ગણપતિ તો ઘણા થાય છે, પરંતુ 26 વર્ષથી ત્રિકોણબાગ કા રાજા એ અવ્વલ નંબરે છે. ભગવાનને નંબર આપવાના ન હોય, પરંતુ પૂરા ભાવથી સમગ્ર રાજકોટને જોડી અને જીમીભાઈ અને એમની ટીમ જે કેટલી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે, કેટલા બધા લોકો, કેટલા બધા બાળકો અને સાથે જોડે છે. ત્રિકોણબાગ કા રાજા રાજકોટનું હૃદય છે. ભાઈ જીમીભાઈને અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના. 26 વર્ષ જ્યારે તમે પૂરા કરતા હો, હું ગણપતિ મહારાજને અને મહાદેવને પ્રાર્થના કરું છું કે આગામી 126 વર્ષ સુધી આવી ગણપતિ મહોત્સવની સરસ મજાની ઉજવણી તમે ત્રિકોણબાગ ખાતે કરી શકો. જય જય ગરવી ગુજરાત, જય ગણેશ.